હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10નું બેઝિક મેથ્સનું 2025ના બોર્ડનું પેપર જોઈશું, જેની અંદર આપણે જોઈએ પહેલું સેક્શન એ. તો આપણે સેક્શન એની શરૂઆત કરીએ તો એની અંદર આપણને પહેલો દાખલો આપેલો છે, જેની અંદર આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એનો સાચો જવાબ આપવાનો રહેશે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x પ્લસ વાય -4 બરાબર 0 અને બીજું સમીકરણ છે 2x પ્લસ KY -8 બરાબર 0 ના અનંત ઉકેલ મળે તો k બરાબર ખાલી જગ્યા થાય. હવે આપણે જોઈએ તો અનંત ઉકેલની શરત એ શું થતી હતી? તેના માટે શરત થતી હતી a1 upon a2 બરાબર b1 upon b2 બરાબર c1 upon c2 બરાબર. તો આ શરત મુજબ આપણે સમીકરણની અંદર આપેલા જે a1 ની કિંમત, b1 ની કિંમત અને c1 ની કિંમત જો અલગ કરીએ તો એની અંદર પહેલું સમીકરણ લઈએ તો ax પ્લસ 1y, અહીંયા કંઈ ના હોય y જોડે તો આપણે શું સમજીએ એને 1. હવે 4 તો -4 બરાબર 0. તો આની અંદર જોઈએ તો a1 બરાબર શું થાય 1, b1 બરાબર થશે 1 અને c1 થશે -4. એ જ રીતે બીજું જોઈએ તો સમીકરણ 2x પ્લસ ky -8 બરાબર 0. તો આની અંદર a2 બરાબર 2, b2 બરાબર શું કહેવાય k થશે અને c2 બરાબર -8 થશે. તો હવે આની અંદર આપણને શું કીધેલું છે? k ની કિંમત શોધવાની કીધેલું છે. k બરાબર ખાલી જગ્યા કિંમત શું? તો એના માટે આપણે જોઈએ તો અહીંયા સરખાવીએ સમીકરણ. તો 1/2 બરાબર આ સમીકરણ મુજબ જે શરત હતી એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો શું થાય 1/k બરાબર -4 ભાગ્યા -8 બરાબર. હવે એની અંદર કોઈ પણ બે પદને તમે સરખાવી શકો. તો આની અંદર આપણને આ બંને પદને સરખાવીએ તો પહેલું અને બીજા પદને લઈ લઈએ આપણે. તો અહીંયા શું આપેલું છે 1/2 બરાબર 1/k એટલે કે 1/2 બરાબર 1/k. તો એની અંદર આ રીતે લખી શકાય 1/2 બરાબર 1/k. તો બંનેનું શું થશે? બરાબર હોય તો આ બાજુ ચોકડી ગુણાકાર કરી શકાય સામસામે હોય તો બરાબર. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો k ગુણ્યા 1 એટલે k અને 2 એકા 2. તો આપણો જવાબ થશે k બરાબર 2. એટલે એનો મતલબ શું થયો? ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 2, જેની અંદર આપણને શું કીધેલું છે? દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 બરાબર 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો એની અંદર આપણે પહેલા તો સમીકરણ આપેલું છે એ લખી દઈએ. તો એ શું લખીશું? x² - 2x + 1 બરાબર 0 બરાબર. તો હવે જોઈએ તો આ પદની અંદર હવે સમીકરણના દરેક પદને આપણે શું કરીશું? x વડે ભાગી દઈએ બરાબર. તો આ દરેક પદને x વડે ભાગીએ તો આ રીતે લખી શકાય x² આખા પદને નીચે x થઈ જાય 2x ભાગ્યા x પ્લસ 1/x બરાબર 0 ભાગ્યા x બરાબર. જે સરખું હોય આની અંદર સાદુરૂપ આપી દેવાય. તો x તો જતા રહે, કેટલા વધશે? x વધશે બરાબર. આમાં 2x છેદમાં x તો x જતા રહે તો એ શું વધે? 2 બરાબર પ્લસ અહીંયા શું થશે? તો 1/x બરાબર અહીંયા શું ઉડી જાય? તો 0 રહેશે, x જતો રહે તો બરાબર. તો હવે આની અંદર આપણે શું કરીશું? તો આ સમીકરણને આગળ આપણે -2 ને શું કરીએ? તો પહેલા તો અચળ પદ આની અંદર હોય એના આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? x તો અહીંયા શું રહે? +1/x બરાબર. આ બાજુ 0 તો એમના એમ, આ બાજુ 2 જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય, માઇનસ હોય તો +2 થશે બરાબર. તો એ શું થાય? x બરાબર સોરી 1 મિનિટ, અહીંયા શું થશે? x પ્લસ 1/x બરાબર 0 + 2 એટલે કેટલા થઈ જાય? 2. તો આપણી કિંમત જે જોઈતી હતી x પ્લસ 1/x ની
મૂલ્ય જે શોધતા હતા એ કેટલું મળશે 2. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી એટલે કે 2. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીં શું આપેલું છે? તો એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a7 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા. સમાંતર શ્રેણીનું ચેપ્ટરનો દાખલો આપેલો છે અને આવો જ દાખલા દર વખતે એક તો હશે જ એક્ઝામની અંદર. તો ખાસ ધ્યાન આપજો. આની અંદર જો તમને સૂત્ર આવડતું હશે તો એ કરી શકાય. તો એના માટે આપણે n પદ વાળું સમાંતર શ્રેણીનું સૂત્ર લઈ લઈએ. તો an બરાબર શું થશે? a પ્લસ n-1 કૌંસ બાર થશે d. બરાબર. તો અહીંયા આપણે જોઈએ એ પ્રમાણે અંદર જે કિંમત આપેલી હોય એ પ્રમાણે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા આપણને શું આપેલું છે? a7 એટલે an બરાબર a7 થશે. તો એની કિંમત કેટલી? તો 4. તો અહીંયા કેટલા લખ્યા? 4. બરાબર. એ આપણે શું કરવાનું? શોધવાનું. એટલે એમના એમ આવશે. n ની કિંમત કેટલી? તો કેટલા? 7 -1 અને d એટલે કેટલા? તો -4. બરાબર. તો હવે સાદું રૂપ આપીએ તો a પ્લસ પહેલું તો 7 માંથી 1 જાય એટલે કેટલા રહે? 6. અહીંયા થશે -4. હવે 4 એમના એમ a 6 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 6 ચોક 24 અને પ્લસ માઇનસ. બરાબર. તો અહીંયા આપણે 24 આ બાજુ લઈ જઈએ અથવા તો 4 ને આ બાજુ લઈ જઈએ. તો 24 એટલે a આ બાજુ આવી જશે. a બરાબર કેટલા થાય? 4 ના આ બાજુ લઈ જઈએ તો આ શું થતું? પ્લસ હતો. આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જાય. ને અહીંયા તો ઓલરેડી માઇનસ હતો તો માઇનસ પ્લસ થઈ જાય. 4 પ્લસ 24 તો a બરાબર 24 અને 4 કેટલા થાય? તો 28 થશે. તો આપણો જવાબ a બરાબર કેટલો થાય? તો આપણો જવાબ થશે 28. તો એ પદની કિંમત કેટલી આવી? આપણને મળશે 28. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આમાંથી આ રીતના જ MCQ તમારા 2026ના પેપરમાં પણ આ જ રીતે MCQ હશે. જો આ રીતે તમે MCQ ની ગણતરી સાથે પ્રેક્ટિસ કરેલી હશે તો તમે ઇઝીલી એમાંથી સારા એવા ગુણ મેળવી શકશો. ત્યાર પછી જોઈએ આગળ નેક્સ્ટ. તો બિંદુઓ 2 અને -1 અને બીજું -1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો આ યામ ભૂમિતિનું ગણતરીનો એ ચેપ્ટરની ગણતરી કરવાની રહેશે. જેની અંદર આપણને શું કરેલું છે? અંતર શોધવાનું હોય એટલે આપણે શું સૂત્ર વાપરીશું? અંતર સૂત્ર વાપરીશું. તો અંતર સૂત્ર શું થાય? આંતર સૂત્ર d બરાબર થશે x2 - x1 કૌંસ બાર 2 y2 - y1 નો સ્ક્વેર. બરાબર. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. પહેલું તો આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા x1 અને y1 બરાબર કેટલા? તો 2 અને -1 થશે. અને બીજું પદ શું કહેવાશે? x2 y2 એ કેટલા? તો -1 અને -5. બરાબર. તો એ પ્રમાણે આપણે આની અંદર કિંમતો મૂકી દઈએ. તો કિંમતો મૂકીએ તો પહેલું તો -1 x2 x1 કેટલા? તો x1 એટલે 2. તો અહીંયા થશે 2 નો સ્ક્વેર પ્લસ એ જ પ્રમાણે y2 અને y1 ની કિંમત લઈ લઈએ તો અહીંયા -5 માઇનસ તો હતા જ y1 એટલે -1 નો સ્ક્વેર. બરાબર. આને આપણે સાદું રૂપ આપી દઈએ. પહેલું તો જોઈએ માઇનસ પ્લસ થાય. બરાબર. તો 2 ને 1 3 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -3 નો સ્ક્વેર પ્લસ -5 પહેલા એમના એમ રાખીએ અને માઇનસ પ્લસ અને 1 નો વર્ગ કેટલો થાય? તો 1. બરાબર. ત્યાર પછી આગળ પહેલું તો 3 નો વર્ગ એટલે કેટલું? 9 અને માઇનસ પ્લસ અહીંયા શું થશે? માઇનસ પ્લસ માઇનસ બાદબાકી થાય. -5 માંથી 1 જાય એટલે કેટલા રહે? 4. કેવા? -4. તો -4 નો સ્ક્વેર. બરાબર. અહીંયા શું થશે? 9 પ્લસ 4 નો વર્ગ એટલે કેટલો થાય? 16. તો 9 અને 16 નો સરવાળો કેટલો? તો 25. તો 25 શાનું વર્ગમૂળ થાય? તો d બરાબર 5. 5 નું વર્ગમૂળ કેટલું? તો 25. એ શાનું વર્ગમૂળ કહેવાય? તો 5 નું. તો આપણો જવાબ થશે 5. તો આપણો જવાબ શું મળ્યો? વચ્ચેનું અંતર કેટલું થાય? 5
એકમ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો સાइन થીટા બરાબર 1/2 છે તો tan સ્ક્વેર થીટાનું માપ ખાલી જગ્યા થાય. તો આ દાખલો એકદમ ઈઝી છે. જો તમે નિત્યસમ આવડતા હશે તો આ દાખલો તમે કરી શકશો, બરાબર. તો જોઈએ, સૌથી પહેલા તો આપણે શું કરીશું, તો આની અંદર આપણે એક નિત્યસમ શીખતા હતા આ ચેપ્ટરની અંદર. તો પહેલા એ લખી દઈએ, તો સાइन સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલો થાય? 1 થાય. હવે અહીંયા આપણને શું આપેલું છે? સાइन સ્ક્વેર થીટા બરાબર 1/2 છે. તો tan સ્ક્વેર થીટાનું માપ શોધો, બરાબર. તો અહીંયા આપણને સાइन સ્ક્વેરનું માપ આપેલું છે, એનો મતલબ આપણે શું થશે? કોસ સ્ક્વેરને કરતા બનાવી દઈએ. તો અહીંયા શું થાય? કોસ સ્ક્વેર થીટા બરાબર આ 1 તો એમના એમ, સાइन સ્ક્વેર થીટા આ બાજુ જાય એટલે માઇનસ થાય, સાइन સ્ક્વેર થીટા બરાબર 1 એમના એમ. તો અહીંયા સાइन સ્ક્વેર થીટાનું કિંમત કેટલી? તો 1/2, તો 1/2. હવે આનું સાદું રૂપ આપીએ. હવે એટલી તો ખબર પડે આપણને, 1 અને અડધો હોય તો એમાંથી જાય તો અડધો જ રહે. ના આવડતું હોય તો આપણે શું કરીએ? લસાની રીતનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકાય. 2 નો ઉપયોગ કરીએ તો અહીંયા શું થાય? લસા એટલે આખા પદનો લસા લઈ લેવાનો, તો 2 × 1 એટલે 2, અને અહીંયા 2 ઉપર નીચે જતા રહે એટલે શું રહે? 1 જ રહે. તો 2 માંથી 1 જાય તો શું રહે? બરાબર. એ રીતે સાદું રૂપ આપી શકાય. ભાગ્યા 2 આવશે તો નીચે શું થઈ જાય? આટલો જવાબ આવશે. આપણને આ શું મળ્યું? કોસ સ્ક્વેર થીટા કેટલા? તો 1/2 થાય. હવે અહીંયા જોઈએ તો આપણે શોધવાનું શું છે? tan સ્ક્વેર થીટા. તો tan સ્ક્વેરનું સૂત્ર શું થાય? tan સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા. તો sin સ્ક્વેર થીટા કેટલા હતા? sin સ્ક્વેર થીટા બરાબર આપણને કેટલા મળ્યા હતા? આપેલા જ હતા 1/2. અને cos સ્ક્વેર થીટા પણ કેટલા હતા? 1/2. તો આ બંને સરખા ઉડી જાય. શું રહે? અહીંયા 1. તો tan સ્ક્વેર થીટા બરાબર આપણને જવાબ શું મળ્યું? બરાબર 1 મળશે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. હવે અહીંયા આપણને શું આપેલું છે એ જોઈએ. શું આપેલું છે? મધ્યક એટલે x બાર બરાબર કેટલા? તો 21. મધ્યસ્થ એટલે શું થાય? m થાય. કેટલો? 23. તો બહુલક શોધવાનો થાય. બહુલક બરાબર z, બરાબર. તો એના માટે આપણે એક સૂત્ર હતું, z બરાબર 3m માઇનસ 2x બાર, બરાબર. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો એ શું થાય? 3 કૌંસમાં m કેટલો? તો 23 માઇનસ 2 કૌંસ બાર x બાર એટલે કેટલા? તો 21. તો આ બંનેનું સાદું રૂપ આપીએ, 23 × 3 એટલે કેટલા થાય? 69 માઇનસ 21 × 2 એટલે કેટલા થાય? 42. તો બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા આવશે? 27. તો આ શું થયું? z. એ શું મળ્યો? આપણો બહુલક. તો આપણો બહુલક શું થશે? 27 થશે, બરાબર. તો આપણો આન્સર થશે ઓપ્શન એ, જેનો જવાબ થશે 27. આવો દાખલો પરીક્ષામાં ફરજિયાત એક તો હશે જ, બરાબર. ખાસ ધ્યાન આપજો, સૂત્ર આવડતા હોવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણને આપેલ છે નીચે આપેલા સાચા અને બંને કૌંસમાંથી આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. જેની અંદર આપણે જોઈએ તો આની અંદર આપણને શું આપેલું છે? જો 1080 બરાબર 2 ઘાત x આપેલ છે ગુણ્યા 2 ની y ગુણ્યા 5 હોય તો x માઇનસ y બરાબર ખાલી જગ્યા, એટલે કે x અને y જે ઘાત આપેલી છે આપણે એ શોધવાની છે. તો આની અંદર આપણે શું કરીશું? આની અંદર આપણે અવિભાજ્ય અવયવનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરીશું. તો 1080 તો એનો અવયવ કેટલાથી પડશે? તો 2 × 540. હવે 540 એના શાનાથી ભાગ પડે? તો 2 × 270. 270 બરાબર શું થાય? 2 × 135. હવે 135 ને કેટલા વડે ભાગ ચાલશે? તો 135 બરાબર 3 × 45.
હવે 45 તો 15 તરી 45, હવે 15 તો 3 પંચા 15, હવે આગળ ભાગ પડશે નહીં, અહીં અવિભાજ્ય સંખ્યા તો હવે જોઈએ તો આના ટોટલ ભાગ કેટલા પડ્યા તો 1080 બરાબર 2 કેટલી વખત આયા 1 2 ને 3 તો 2 ની 3 ઘાત થાય, ગુણ્યા 3 કેટલી વખત આવ્યા તો 3 ની કેટલી ઘાત 2 ઘાત, અને બીજું 5 ગુણ્યા 5 ની કેટલી 1 બરાબર. તો અહીંયા શું થયું કહેવાય x અને y અહીંયા આપણને 2 ની કેટલી ઘાત હતી અને 3 ની કેટલી ઘાત હતી એ પ્રમાણે અહીંયા x અને y ની કિંમત મળી. 2 ના ઉપર કેટલા તો x હતા તો બરાબર x બરાબર કેટલા તો 3 અને y 3 ઉપર y હતા તો એ કેટલા મળ્યા 2. હવે એની અંદર શું કીધું તું x - y બરાબર કેટલા તો x - y બરાબર 3 - 2 બરાબર કેટલા થાય, 1 મિનિટ સોરી અહીંયા આપણને 3 કેટલી વખત આવ્યો તો 3 વખત, તો અહીંયા આપણે 3 લખીશું ગુણ્યા 5 ની 1 ઘાત, તો અહીંયા શું થશે x બરાબર કેટલી ઘાત હતી તો 3 અને y બરાબર 3 ઉપર કેટલા તો 3 ઘાત, એટલે કે x કેટલા મળ્યા 3 અને y પણ કેટલા મળ્યા 3, તો એ શું થાય x - y બરાબર 3 - 3 બરાબર શું થાય 0. તો આપણને જે જવાબ મળ્યો 0, તો આપણો જવાબ થશે 0. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીં શું આપેલું છે જો બહુપદી p of x બરાબર x² - 2x + 5 ના શૂન્યો a અને b છે તો a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા છે બરાબર. અહીંયા આપણને શું કીધેલું છે તો અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે અને એનો શૂન્યો અને b a ગુણ્યા b એટલે ગુણાકાર આપેલો છે, એટલે એનો મતલબ શું થયો કે આપણે શૂન્યનો ગુણાકારનો જવાબ શોધવાનો થશે. તો અહીંયા આપણે પહેલું તો શું લખી દઈશું સૂત્ર લખી દઈએ બરાબર, તો ax² + bx + c ના શૂન્યોનો ગુણાકાર બરાબર સૂત્ર શું થાય શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થશે c ભાગ્યા a થાય બરાબર. તો એ પ્રમાણે આપણે સૂત્ર લખી દઈએ તો p of x બરાબર કિંમતો લખી દઈએ, અહીંયા કઈ ના હોય તો 1x² માઇનસ અહીંયા શું હતું 2x + 5. હવે એની અંદર જોઈએ તો આ a પદ આ b અને આ c કહેવાય, તો અહીંયા જોઈએ આપણે ગુણાકારમાં શું હતું c ભાગ્યા a, તો અહીંયા લખી દઈએ શૂન્યનો ગુણાકાર a ગુણ્યા b બરાબર શું થાય c ભાગ્યા a, તો બરાબર c કેટલા તો 5 અને a કેટલા તો 1 બરાબર શું થાય 5 ભાગ્યા 1 એટલે કેટલા મળશે 5. તો આપણો જવાબ સાચો જવાબ થશે a ગુણ્યા b બરાબર શું મળશે 5 મળશે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા જોઈએ સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામની સંખ્યા ખાલી જગ્યા છે. હવે પાસાની પહેલું તો જોઈએ સમતોલ પાસું હોય તો એના 1 થી 6 અંક આવતા હોય તો એના કુલ પરિણામ કેટલા તો 6. તો આનો તો જવાબ શું થાય ઈઝી છેલ્લો સીધો જ થઈ જાય તો 6 પરિણામ મળતા હોય બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, આની અંદર શું કીધેલું છે sin 30 બરાબર ખાલી જગ્યા, અહીંયા આપણને sin 30 ની કિંમત કીધેલી છે, એટલે ત્રિકોણમિતિનું જે કોષ્ટક હોય એ આપણને ખાસ આવડતું હોવું જોઈએ. તો ત્રિકોણમિતિમાં sin 30 ની કિંમત કેટલી થાય તો કેટલી થાય 1/3 1/2, તો આપણો જવાબ થશે 1/2. આ તો સીધો જ જવાબ હતો, આમાં કોઈ ગણતરી હોય નહીં. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, આની અંદર શું કીધેલું છે વર્તુળની ના અંદર બિંદુમાંથી વર્તુળના
વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. વર્તુળની અંદરના બિંદુની વાત કરેલી છે, તો એની અંદર કોઈ પણ સ્પર્શક વર્તુળની અંદર હોય નહીં તો શું થાય? શૂન્ય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? આપેલ અવલોકન 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક ખાલી જગ્યા છે. આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જેની અંદર શું કીધેલું છે? આપણને બહુલક શોધવાનું કીધો હોય. બહુલક એટલે કે જે અવલોકન વારાફરતી એટલે કે રિપીટ ને રિપીટ વધારે વખત આવતા હોય એવા અવલોકનને બહુલક કહેવાય. તો આની અંદર સૌથી વધારે આવતી સંખ્યા, વધારે વખત આવતી સંખ્યા કઈ? 3. કેટલી વાર આવેલી જુઓ, 1, 2 અને આ 3. એના સિવાયના બીજા એટલી વખતે આવેલા નથી. હવે સૌથી વધારેમાં વધારે જે સંખ્યા રિપીટ થતી હોય એને શું કહેવાય? એમનો બહુલક કહેવાય. તો આની અંદર કેટલા? તો 3. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આની અંદર શું કીધેલ છે? નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર. તો જોઈએ. તો અહીંયા શું આપેલ છે? વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. સાચું કે ખોટું? તો શું કહેવાય? સાચું. એટલે કે વિધાન ખરું છે. વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા કહેવાય? અસમય. કારણ કે વર્ગમૂળમાં 2 નું કોઈ એનું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે માટે એ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? 12, 15 અને 21 નો ગુસા 1 છે. સાચું કે ખોટું? તો આના માટે આપણે શું કરવું પડે? અવયવ પાડવા પડશે. 12 નો અવયવ પાડીએ તો કેટલા થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે કેટલા થાય? 2 ની 2 ઘાત ગુણ્યા 3. 15 ના અવયવ પાડીએ તો 5 તરી 15, તો 5 ગુણ્યા 3. બરાબર. અને 21 ના અવયવ પાડીએ તો 3 સિત્યા 21. બરાબર. તો આની અંદર જોઈએ તો ગુસા કોને કહેવાય? આની અંદર ગુસા શું નીકળે? 3 1. બરાબર. તો 3 એનું શું થયો? ગુસા. તો ગુસા બરાબર કેટલું નીકળશે? 3. તો એનો મતલબ અહીંયા આપણને શું કીધેલું છે? 1. તો આ વિધાન શું કહેવાય? આ વિધાન ખોટું છે. એટલે કે આ વિધાન ખોટું છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. સાચું કે ખોટું? તો સુરેખ બહુપદી કહેવાય કે નહીં? બરાબર. તો હા, તો આ વિધાન ખરું છે. કઈ રીતે? તો આ સુરેખ બહુપદી કહેવાય કારણ કે એ શું આપેલું છે? x ની ઉપર એક જ ઘાત આવેલી છે, એટલા માટે એ શું કહેવાય? સુરેખ બહુપદી છે. તો આ વિધાન કેવું? તો ખરું છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. સાચું કે ખોટું? અહીંયા શું કીધેલું છે? ઘટના ઈ અને ઈ નહીંનો સંભાવનાનો સરવાળો 1 થાય. તો આ વિધાન કેવું કહેવાય? ખરું છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. એ શું કીધેલું છે? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ આપો. ચલો જોઈએ. અહીંયા આપેલું છે, તમને એક શ્રેણી આપેલી છે 1 1 1 2 2 2 3 3 3. સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરો. તો અહીંયા આપણે સમાંતર શ્રેણી જોવી હોય તો એના માટે આપણે શું કહીએ? તફાવત શોધીએ. તો ડી બરાબર 1 માંથી પહેલા પદમાં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 0. એ જ રીતે ફરીથી બીજો જોઈએ સમાંતર શ્રેણી છે કે નહીં. તો એની અંદર આપણે 2 માંથી 1 કરીએ તો કેટલા રહે? 1. તો એનો મતલબ કે જો સમાંતર શ્રેણી હોય તો એનો જવાબ શું આવે? એક જ સરખો આવતો હોય. પણ અહીંયા શું થાય? જવાબ અલગ અલગ આવે. 0 પછી 1 એ રીતે. તો આ શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાશે નહીં. માટે વિધાન શું કહેવાય? ખોટું છે. બરાબર છે કે નહીં? તો પછી આ શું થશે? સમાંતર શ્રેણી નથી. તો એ લખી શકાય કે સમાંતર શ્રેણી નથી. એટલે કે નથી એટલે જવાબ શું થશે? છે કે નહીં? તો નહીં અથવા તો ના. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. વર્તુળના કેટલા સ્પર્શક હોય છે? વર્તુળના કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો અસંખ્ય.
વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો અસંખ્ય હોય. આ વિધાન યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ, જો P ઓફ A બરાબર 0.65 તો P ઓફ A બાર શોધો. તેના માટે તો સૂત્ર જ હતું. કઈ રીતે લખી શકાય? P ઓફ A બાર બરાબર શું થાય? 1 માઇનસ P ઓફ A. તો અહીંયા P ઓફ બાર શોધવાનું હોય તો 1 અને P ઓફ A કેટલા? તો 0.65. આમાંથી બાદબાકી કરીએ તો કેટલા મળે? માઇનસ કરીએ તો 0.35. બરાબર. તો P ઓફ A બરાબર આપણને કેટલા મળ્યા? તો 0.35 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલકનો વર્ગ શોધો એવું કીધેલું છે. તો એ જોઈએ કોષ્ટકમાં મહત્તમ આવૃત્તિ જોઈ લેવાની, એટલે સૌથી વધારે મોટી આવૃત્તિ હોય તો એવા કેટલા? તો અહીંયા જોઈએ તો આપણને કેટલા આપેલા છે? તો 8 આપેલા છે. બરાબર. તો એની આવૃત્તિનો વર્ગ કયો થાય? તો 3 થી 5. એ આપણો જવાબ. તો એ જોઈએ તો આ રીતે લખી શકાય કે અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી? 8. એટલે તો એનો બહુલકનો વર્ગ કયો થાય? તો 3 થી 5. એનો જવાબ. તો બહુલક વર્ગ બરાબર શું થશે? 3 થી 5. આ આપણો જવાબ થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, એ શું આપેલ છે? નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. તો અહીંયા આપણે જોડકા જોડીએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અહીંયા આપણે સૂત્ર શોધવાનું થાય. તો એ નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય આમાંથી? તો 2πr/h. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. અને બીજું શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર આમાંથી બેમાંથી કયું હશે? તો શું થાય? 1/3 πr² h. બરાબર. તો આ આપણો જવાબ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, સૂત્ર આવડતા હશે તો તમે જોડકામાંથી 4 ગુણ મેળવી શકશો. બરાબર. જોઈએ આગળ બીજું, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. હવે અહીંયા અંદર r ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘનું સૂત્ર શું થશે? તો 2πr થાય. બરાબર. અને બીજું થીટાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? શું થશે? તો થશે πr² થીટા ભાગ્યા 360. બરાબર. તો આ આપણું અહીંયા 2025નું બોર્ડની એક્ઝામનું બેઝિક મેથ્સનું પેપરનું સેક્શન એ અહીંયા આપણે પૂરો થાય છે. જો આના આગળ તમારે સેક્શન બી જોવો હોય તો એ પણ આપણે આના પછીના વિડીયોની અંદર એડ થઈ જશે. તો જોઈ લેજો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.